આધ્યાત્મિક લોકો છે એમને જે ઉર્જા મળવી જોઈએ ને એ 1-2 મહિનામાં ન મળે ને શિવરાત્રિની એક રાત્રિની અંદર મળી જાય છે. એટલે શિવરાત્રિની રાત્રિનું જાગરણ કરવું ને એનું વર્ષોથી ઋષિમુનિઓથી આ મહત્વ રહેલું છે. મતલબ ભારતના લોકોને તમે ગુલામ બનાવી લો, બરોબર છે, એના અધિકારોથી તમે વંચિત રાખો ત્યાં સુધી નહીં બોલે, પણ એની પૂજા પાઠની વિધિ અને એની રહેલી મોક્ષની માન્યતા ઉપર તમે જો પ્રહાર નહીં કરો તો ત્યાં સુધી ભારતની આ ભોળી પ્રજા બધું સહન કરવા તૈયાર છે. પહેલાંના સાધુ સંતોની અંદર એવું હતું કે પોતાનો ધૂણો છોડીને ક્યાંય નીકળતા પણ નહીં. આજે એ જોઈ રહ્યા છે કે ક્યાંકના ક્યાંક એની અંદર વિકૃતિ આવી હોય અને પોતાના ધૂણા છોડી અને બહાર માગવા માટે નીકળી જાય છે. અને જ્યાં સકારાત્મક અને પવિત્ર વિચારોનું બીજ રોપાય ને એના જીવનમાં આર્થિક, શારીરિક, માનસિક પ્રગતિ થયા વગર રહેતી જ નથી. પણ હું એવું માનું છું કે અહીંયા જેટલા સાધુઓ મરઘી કુંડમાં નાહવાથી શિવત્વની પ્રાપ્તિ થશે ને એવો તીવ્ર ભાવ એની અંદર સતત શિવરાત્રિ પહેલાંથી આવે છે. તો એ મરઘી કુંડમાંથી લાભ થાય કે ન થાય, પણ મરઘી કુંડને એક માધ્યમ કે મૂર્તિ સમજીને જો ચાલીએ ને તો એની જે તીવ્રતાનો વધારો છે ને આજ નહીં તો કાલ એના શિવત્વ 100% મળશે. ભવનાથ તળેટીની અંદર ગરવા ગિરનારના સાનિધ્યમાં આમ તો માહોલ બંધાઈ ગયો છે. પ્રથમ દિવસ અને સરસ મજાના સાધુ સંતોનું જો આગમન થઈ રહ્યું છે. મિત્રો, સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ હંસગીરી બાપુ અવારનવાર કાર્યક્રમમાં મળતા હોય છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે. ઓમ નમો નારાયણ. કોઈ પરિચયની જરૂર નથી અને લોકો જાણે છે શિવરાત્રિ મહોત્સવ નજીક છે. બંને રીતે સમજવું છે. એક તો આ માહોલ જે છે તે, અને વર્ષો પહેલાં શિવરાત્રિ થતી અત્યારે થાય છે, એમાં શું ફરક, આનું વૈજ્ઞાનિક શું રહસ્ય? હવે મહાશિવરાત્રિ એક એવો મહાન પર્વ છે અને 365 દિવસની અંદર સૌથી પવિત્ર દિવસ, જો બધા દિવસો પવિત્ર જ છે પણ ઉર્જાના લેવલથી કે આધ્યાત્મના લેવલથી કહીએ ને તો મહાશિવરાત્રિનો દિવસ એ અતિ પવિત્ર છે. કે જે આધ્યાત્મિક લોકો છે એમને જે ઉર્જા મળવી જોઈએ ને એ 1-2 મહિનામાં ન મળે ને શિવરાત્રિની એક રાત્રિની અંદર મળી જાય છે. એટલે શિવરાત્રિની રાત્રિનું જાગરણ કરવું ને એનું વર્ષોથી ઋષિમુનિઓથી આ મહત્વ રહેલું છે. એ મતલબ એને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો લઈએ ને તો શિવરાત્રિના દિવસે બ્રહ્માંડની જે પોઝિટિવ ઉર્જા છે એનો અવિરત પ્રવાહ એવડો મોટો હોય છે. તો દરેક તમારા ભક્તોને મારી એવી નમ્ર અપીલ છે કે તમે કંઈ જ ન કરો, બરાબર છે, મસ્ત ખાલી પલાઠી વાળીને કોઈ ભજન ચાલતા હોય, સત્સંગ ચાલતા હોય, પણ આકાશના નીચે ખુલ્લા આકાશની અંદર રહી અને પૂરી રીતે આધ્યાત્મિક આનંદ લો. તમને 100% એની અનુભૂતિ થશે. અને શિવ નામનું એક સરસ મજાનું તત્વ છે અને એમની કૃપા તમારા ઉપર વરસશે અને તમે ખૂબ જ આનંદિત થશો અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ તમે આગળ પ્રગતિ કરશો. એવો મહાન પર્વ એટલે મહાશિવરાત્રિ. ક્યાં બાપુ, હવે તાજેતરમાં જે સાંપ્રત શિવરાત્રિ છે, સાંપ્રત સાધુ સંતો છે, એના વિશે આપણે કોઈ નેગેટિવ કોઈનું નથી કહેતા, એવો કોઈ મુદ્દો નથી, પરંતુ પરિવર્તનો અનેક આવ્યા છે. બરાબર. તમે શાસ્ત્રોને અનેક વાંચેલું હશે, પુસ્તકો વાંચેલું હશે. એ વર્ષો પહેલાં, આજથી 100 વર્ષ પહેલાં કે 70 વર્ષ પહેલાં એ સાધુ સંતો શિવરાત્રિ ઉત્સવ ધૂણા ધખાવવા એ અને અત્યારે શું ફરક છે? હવે જો કોઈ પણ સંસ્કૃતિ કે પરંપરા હોય વિકૃતિ આ વગર રહેતી નથી. પહેલાંના સાધુ સંતોની અંદર એવું હતું કે પોતાનો ધૂણો છોડીને ક્યાંય નીકળતા પણ નહીં. આજે એ જોઈ રહ્યા છે કે ક્યાંકના ક્યાંક એની અંદર વિકૃતિ આવી હોય અને પોતાના ધૂણા છોડી અને બહાર માગવા માટે નીકળી જાય છે. એટલે આવા 100માંથી 5 સાધુ હોય છે જેના લીધે આખો સાધુ સમાજ બદનામ થાય છે. તો હું તો ભક્તોને એવો આગ્રહ કરીશ કે આવા જો સાધુ સમાજના અમુક આવા વર્તનો હોય તે 5% પાસું ન જોવું અને 95% પાસા સકારાત્મક જોઈ અને સાધુ સંતોનું સન્માન કરવું એ આપણું ધાર્મિક કર્તવ્ય છે. 100%. 4 કે 5 દિવસ સુધી ધૂણા ધખાવવામાં આવે, સાધુ સંતો આવી. આની કોઈ કથા હશે, દંતકથા જોડાય ગિરનારના સાનિધ્ય. આ પુણ્ય એને કેટલું મળે કે એને ફરજિયાત આવવું જ પડે એવો નિયમ હોય કે પોઝિટિવ વાત? હવે આની અંદર એવું કહેવાય છે, એક લોકવાણીની અંદર જો વાત કરીએ ને તો એવું કીધું છે કોઈ પણ સાધક હોય ભારતનો એને એક વખત તો ગિરનાર આવવું જ જોઈએ. અચ્છા, બરાબર છે. ચાહે સ્વામી વિવેકાનંદ હોય કે બીજા મહાન પુરુષો હોય, એ બધાએ ગિરનારની ક્યાંક ના ક્યાંક યાત્રા કરી છે અને એનું ગૌરવપૂર્વક પોતાને જે આધ્યાત્મિક અનુભવ થયો છે ને એના ગૌરવપૂર્વક પોતે વર્ણન પણ કર્યું છે. કેમ કે એક દ્રષ્ટિમાં જોઈએ તો ગિરનારને હિમાલયના પિતાજી પણ કીધા છે. એટલે મારી જો આધ્યાત્મિક દ્રષ્ટિકોણની જો વાત કરીએ ને તો આ એક ઉર્જાના મહાન પુંજો છે. જેમ હિમાલય છે એમ ગિરનાર પણ છે. આ એક મહાન ઉર્જાના પુંજો છે ને એની અંદર તમારે પર્ટિક્યુલર કોઈ સાધુના વરામંડળમાં જાઓ જેનાથી તમારી શારીરિક, આર્થિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક તમામ પ્રકારનો વિકાસ થશે. પણ શિવરાત્રિમાં શું થશે? એક સાથે આવા ઉર્જાના પુંજવાળા મહાત્માઓ એક સાથે તમને મળશે
જેને આપણે મેળો કહીએ છીએ. મેળો, હા. બરોબર છે. એટલે જે લાભ મળવા માટે તમારે 6 મહિના કે 12 મહિના ફરવું પડે ને એ લાભ તમને શિવરાત્રિની એક રાત્રિની અંદર મળે છે. અને ભક્તો આ સારી રીતે સમજે છે ને એટલે જ આટલા બધા શિવરાત્રિની અંદર તમે જુઓ ગિરનારની અંદર પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. એટલા ભક્તો નાગા સંન્યાસીઓ અને સંન્યાસીઓના દર્શન અર્થે આવે છે. અને ભારતીયની અંદર આવી પરંપરા છે, હજારો વર્ષોથી ચાલે છે. વિદેશની અંદર આવા અધ્યાત્મ માટે 1 પણ રૂપિયાની ફી કે ન ચાની કે ન પાણીની સગવડ વગર પણ આટલા લોકો નિસ્વાર્થપણે ભેગું થવું ને આ એક અકલ્પનીય કહેવાય ને કે વિધાઉટ મેનેજમેન્ટનું પણ બેસ્ટ આયોજન છે. 100%. બાપુ એક બીજું સંસારીઓ, હવે અહીંયા તમારો આ તો સાધુનો મેળો છે. પ્રશ્ન એ થાય કે સંસારીઓ પણ આ મેળાનો લાભ લેવા માટે જે મેળો કરવા આવે છે, સંત દર્શન કરે છે, સાધુ દર્શન કરે છે. આમ તો 12 અખાડા ને 13મો કિન્નરનો અખાડો, 13 અખાડા, એમને પુણ્ય મળે ખરું? એ પણ પોતાના નિજાનંદમાં આવે છે કે એ તો પોતાનો લાભ લેવા આવે છે? હવે જો સંસારી વ્યક્તિ હોય ને એટલે કંઈક ને કંઈક સ્વાર્થ નહીં પણ એનાથી વિશેષ સારો શબ્દ વાપરવો હોય ને તો આપણે કહીએ કે જરૂરિયાત નાની સોયથી લઈને હેલિકોપ્ટરની પણ હોય. પ્રધાનમંત્રી હોય તો હેલિકોપ્ટર બી જોઈએ એના લેવલ પ્રમાણે. તો એનો સ્વાર્થ ન કહી શકાય, એની જરૂરિયાત કહી શકાય. તો સાધુઓના ઓરામંડળની અંદર એ લોકો આવે ને એટલે એના મનની અંદર જે નકારાત્મક રહેલા વિચારો 100% દૂર થાય છે અને સકારાત્મક વિચારોનું બીજ રોપાય છે. અને જ્યાં સકારાત્મક અને પવિત્ર વિચારોનું બીજ રોપાય ને એના જીવનમાં આર્થિક, શારીરિક, માનસિક પ્રગતિ થયા વગર રહેતી જ નથી. આ સમાજ સારી રીતે સમજે છે. એટલા માટે 5-5 કલાક 6-6 કલાક એક જગ્યા ઉપર બેસી અને સંત મેળાના આતુરતાપૂર્વક દર્શન કરવા માટે એકી ટસે રાહ જુએ છે. હું એ લોકોને ગૌરવથી ધન્યવાદ અર્પું છું. બાપુ મેન એક દંતકથા હોય કે એક લોકમાન્યતા હોય, વસ્ત પથેશ્વર મહાદેવ પુરાણમાં એમનો ઉલ્લેખ છે. બરાબર. આમ તો ત્યાંથી શિવરાત્રિ સાથે નાતો છે. અને ભવનાથ મંદિર મેન, અને ત્યાં મૃગી કુંડ છે, મૃગી કુંડ. આ એક લોકમાન્યતા આમ તો દર વર્ષે ચર્ચાનું કેન્દ્ર બનતું હોય. હવે એ હતું ત્યારે સંતો ગાયબ થતા હતા. બરાબર. અમુક સંતો શિવના સ્વરૂપમાં હોય એ ગાયબ થઈ જતા. ખરું કે ને ખરું આધ્યાત્મ હોય, સાચા સંતો હતા તે ઘણા ગાયબ થતા. એવી એક લોક માન્યતા છે. 21મી સદીનો યુગ, વિજ્ઞાનનો યુગ, કોઈ માની ન લે. બરાબર. અને પરફેક્ટ ઓબ્ઝર્વેશન પણ ન કરી શકે કે 7000 સંતોએ સ્નાન કર્યું ને 7,000 બહાર નીકળ્યા, એ પણ શક્ય નથી. આ લોકમાન્યતા આધુનિક સાંપ્રત સમયમાં થોડીક સમજવી મારે. હવે જો જે મરઘી કુંડનું મહત્ત્વ છે એ આજે પણ છે, પણ એક સમયના હિસાબે આપણે એવું સમજી શકીએ કે ઘટતું જાય છે. પણ હું એવું માનું છું કે અહીંયા જેટલા સાધુઓ મરઘી કુંડમાં નાહવાથી શિવત્વની પ્રાપ્તિ થશે ને એવો તીવ્ર ભાવ એની અંદર સતત શિવરાત્રિ પહેલાંથી આવે છે. તો એ મરઘી કુંડમાંથી લાભ થાય કે ન થાય, પણ મરઘી કુંડને એક માધ્યમ કે એક મૂર્તિ સમજીને જો ચાલીએ ને તો એની જે તીવ્રતાનો વધારો છે ને આજ નહીં તો કાલ એના શિવત્વ 100% મળશે. એટલે મરઘી કુંડ મારા માટે તો મોક્ષનું પાત્ર છે જ. અત્યારે ગાયબ થતા હશે. હવે જે ગાયબ થતા હોય પાછા કહેવા આવતા નથી. હા, બરાબર છે. પણ એક માન્યતા છે અને લોકોની ત્યાં શ્રદ્ધા ટકેલી છે ને શ્રદ્ધા સાથે પોતાના મનના આંદોલનને શિવત્વ સુધી પહોંચાડવા માટે મરઘી કુંડ જો માધ્યમ બનતું હોય, એની અંદર સત્ય કેટલું જૂઠ કેટલું પછીનો વિષય છે, પણ એક માધ્યમ દ્વારા કોઈ પણ સાધુ એક સારી અવસ્થા સુધી પહોંચતો હોય ને તો એ માધ્યમ મારી દ્રષ્ટિએ શુદ્ધ છે. એટલે એવું સમજો કે પથ્થર પણ મારા માટે સંકટ છે. ઓકે. બીજું બાપુ, આ કુંડની અંદર એક હતું નિયમ કે સંતોએ સ્નાન કરવું, પણ સાંપ્રત હાલ 2-3 વર્ષથી સંસારીઓ, ભાઈઓ, બહેનો અનેક આવે છે, તમામ આવે તો એમાં પગ બોળે છે, બરાબર, સ્નાન ન કરે. એ સ્નાન કરવા માટે તમામ સાથે આવે છે અત્યારે. હું એવું માનું છું કે જે સંસ્કૃતિ જેના માટે બની હોય ને એના કંઈક નિયમો, કંઈક સિદ્ધાંતો ઋષિમુનિઓ સમજી વિચારીને રાખ્યા હોય તો એવા નિયમોનું હું તો કહું પાલન થાય અને લોકો એવું પાલન કરે એવું મારી હૃદયથી અમને વિનંતી છે. જેના માટે છે એને રહેવા દો. આ અગ્નિ જેવું છે, બરાબર છે. અગ્નિ તમને આપીએ, તમારે એને રાંધવું કે બાળવું એ તમારા ઉપર આધાર છે. એટલે હું તો સંસારીઓને કહીશ કે તમે એમાં રાંધવાનો ઉપયોગ કરો તો સારું, કેમ કે એ ઉર્જા તમારા કામની નથી. કેમ કે મોક્ષ માટેની મતલબ મોહ માયાથી પર થવાની ઉર્જાનો વિષય છે અને તમે સંસારી છો એની અંદર રચા પચાનો વિષય છે. એટલે તમારી એ ઉર્જા અને આ ઉર્જાથી વિરોધાભાસ છે, પણ આના માટે બનેલી છે, સાધુઓ માટે. અને ઓલી ઉર્જા તમારા સંસારીઓ માટે બનેલી છે. તો આ ઉર્જામાં તમારે એન્ટર ન થવું જોઈએ અને સાધુ સંતો ઓલી ઉર્જામાં એન્ટર ન થવું જોઈએ. માર્ગ અલગ છે, બાકી ધ્યેય એક છે. બાપુ એક સંયમની વાત આપણે કે ને કોઈ પણ કામમાં એક નિશ્ચિત સંયમ હોય. અહીંયા જે સ્નાન કરવા જાય છે એની રવેડીના આટા ફરીને રવેડી પૂરી થયા પછી જે ગેટ છે ભવનાથનો ગેટ એટલો મજબૂત હોય, એટલો મજબૂત છે.
છતાં આપણે જોઈએ કે જે સંતો જે ધક્કાધક્કી કરતા હોય છે એમ એક તત્પર હોય છે કે કેમ વહેલું સ્નાન કરી લો, કેમ વહેલું સ્નાન. એ ધક્કાધક્કી ઉપરથી એમ થાય કે ઝડપથી સ્નાન કરવાનું. એ પ્રબળ ઈચ્છા એટલી બધી કેમ સંતોની થતી? કેમ કે ભારતના મૂળ હૃદયની અંદર જુઓ ને તો સૌથી ઊંચામાં ઊંચું કોઈ સંપત્તિ કે ધન ભારતે ક્યારે મહત્વ નથી આપ્યું. બીજા રાજ્યો ઉપર સત્તા કરવી કે બીજા દેશો ઉપર સત્તા કરવી એમાં પણ હિન્દુ ધર્મે ક્યારે મહત્વ નથી આપ્યું. નહીં તો ભારતે ક્યારે વિદેશ ઉપર આક્રમણ નથી કર્યું. ભારતનું મૂળ હૃદય જેને કહીએ ને હાર્ટ, એ મોક્ષ છે. નાનો ગામડામાં રહેલો નાનામાં નાનો મજૂર પણને પૂછો ને કે તારી અંતિમ ઈચ્છા શું છે, એ નહીં કે મારો છોકરો કરોડપતિ થાય કે એને 100 વીઘા જમીન થાય, બરોબર. કેમ કે ભારતના મૂળની અંદર છે મોક્ષ. એ નાના કક્ષાનો મજૂર રહેલો, નાના કક્ષા મતલબ એની બુદ્ધિ લેવલની વાત કરી તો એ પણ કહેશે કે મારે મોક્ષ જોઈએ છે. કેમ કે ભારતનું આ બીજ છે, હાડ છે. એક સમયે અંગ્રેજોને પણ વિવેકાનંદના એક પુસ્તકમાંથી ઉલ્લેખ કરું છું કે અંગ્રેજોએ જ્યાં સુધી ભારતને ગુલામ બનાવવાની કોશિશ કરી, બધું કર્યું, ત્યાં સુધી ભારતના લોકોએ બહુ અંગ્રેજોનો વિરોધ કર્યો નહોતો. પણ અંગ્રેજોને ખબર હતી કે જો એમની ધાર્મિક માન્યતા કે એમને રહેલી પૂજા પાઠ કરવા ઉપર જો પારંગી આપવામાં આવશે ને, કે એના ઉપર તમે જો અંગ્રેજો કંટ્રોલ કરવા ગયા ને તો તમને કોઈ દુનિયામાં કોઈ સત્તા તમને બચાવી શકશે નહીં. ખાલી એક જ મંગલ પાંડે વખતે ગૌમાંસવાળું કારતૂસ તોડવાની વાત થઈ અને 1857નો વિપ્લવ થયો અને આખો દેશ એક સમય આઝાદ થઈ ગયો. પછી અંગ્રેજો ષડયંત્રપૂર્વક ધીમી ગતિ અંદર ઘૂસે છે. મતલબ ભારતના લોકોને તમે ગુલામ બનાવી લો, બરોબર છે, એના અધિકારોથી તમે વંચિત રાખો ત્યાં સુધી નહીં બોલે, પણ એની પૂજા પાઠની વિધિ અને એની રહેલી મોક્ષની માન્યતા ઉપર તમે જો પ્રહાર નહીં કરો તો ત્યાં સુધી ભારતની આ ભોળી પ્રજા બધું સહન કરવા તૈયાર છે. વાહ બાપુ, હજુ પણ નાગા સાધુની પરંપરા, નાગા ફોજની વાત કરવી બાપુ. અહીં સમયની પાબંદી છે, આગળના સેશનની અંદર મળતા રહીશું. નાગા ફોજ પણ એક પરંપરા ખૂબ જૂની, પેરા મિલિટરીથી પણ ઉપર છે. વાતો કરશું આગળના એપિસોડ. ચોક્કસ.